સુરતથી આ વખતે મુખ્ય 5 મોટા સમાચાર. સુરતના ઓલપાડના નાયબ મામલતદાર હિનિશા પટેલે આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. સવારે આશરે 10 વાગ્યાના આસપાસ રાંદેર સ્થિત પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ તેમણે જીવન ટૂંકાવ્યું. મૃતક હિનિશા પટેલ માત્ર 36 વર્ષના હતા. ખાસ વાત એ છે કે પતિ પત્ની બંને નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા અને સાથે જ રહેતા હતા. આપઘાત પાછળનું કારણ હાલ અસ્પષ્ટ છે. રાંદેર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી તપાસ શરૂ કરી છે. આગળ વધીએ સુરતના સરથાણા વિસ્તારના ચોંકાવનારા દૃશ્યો તરફ. ડોરબેલ વગાડવા જેવી નાની બાબતે એક મહિલાએ 7 વર્ષના બાળક પર ક્રૂરતા આચરી હોવાનો મામલો સામે આવ્યો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે, જેમાં મહિલાની નિર્દયતા સ્પષ્ટ જોવા મળી રહી છે. યોગી ચોક સ્થિત સિલિકોન રેસિડેન્સીમાં રહેતા સુધીર વઘાસિયાના પુત્ર દેવાંશને અપેક્ષાબેન નામની મહિલાએ માર માર્યો હોવાનો આરોપ છે. બાળકને જમીન પર ઢસડાયો, પટકાયો અને બેફામ માર મારવામાં આવ્યો. ઘટનામાં બાળકને પેટ અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. પિતાએ ન્યાય માટે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પરિવારજનોએ આરોપી મહિલા સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. હવે સુરતના ડિંડોલી વિસ્તારમાંથી લોહિયાળ બ્રેકિંગ ગુટખા ખાવાના મુદ્દે થયેલો વિવાદ હવે હત્યામાં ફેરવાયો છે. ઝઘડામાં એક યુવાનને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો. આ ઘટનામાં એક અન્ય યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે અને હાલ સારવાર હેઠળ છે. ડિંડોલી પોલીસે ઝડપી કાર્યવાહી કરી 2 આરોપીઓ કમલાકર ઉલે અને યશ શિંદેની ધરપકડ કરી છે. વિવાદ વખતે રાહુલ પાટીલે મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાદમાં આરોપીઓ છરી લઈને રામકૃષ્ણ પાટીલના ઘરે પહોંચ્યા. રામકૃષ્ણ પાટીલ પર છરીથી હુમલો કરવામાં આવ્યો, જેમાં તેમનું ઘટના સ્થળે જ મોત થયું. બચાવ કરવા આવેલા રાહુલ પાટીલને પણ ઘા લાગ્યા. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. વિસ્તાન વિસ્તારથી મોટી કાર્યવાહી. વિસ્તાન પોસ્ટે વિસ્તારમાં થયેલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ઇમરોજ ઉર્ફે દાલ ચાવલ ગેંગ સામે GUJCTOC હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. વિસ્તાન પોલીસે કડક પગલાં લઈને ગુનાખોરી સામે લાલ આંખ કરી છે. કાયદે ઉત્તરાયણથી મોટી અપડેટ. ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા હત્યા કેસમાં આજે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. સમાધાનના બહાને બોલાવી કરાયેલી આ હત્યાના કેસમાં નાસી ગયેલા આરોપીઓને ઝડપી કાયદાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ઉત્તરાયણ પોલીસની ઝડપી અને અસરકારક કામગીરી ફરી એકવાર ચર્ચામાં છે.